થોડા સમય પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે જે વિસ્તારમાંથી દારૂ મળશે તે વિસ્તારના પીઆઈ અને પીએસઆઈને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવશે। આ પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ અને આ વચ્ચે ભાવનગરના ઝેરી લઠ્ઠાકાંડે 10થી વધુ નિર્દોષ લોકોના જીવ લઈ લીધા, પરિવારોના માળા વિખેરાઈ ગયા, શમશાનમાં ચિતાઓની રાખ હજુ ઠરી નથી, છતાં પોલીસ તંત્ર આ લોહિયાળ કાંડમાંથી કશું શીખ્યું છે ખરું? જવાબ છે બિલકુલ નહીં। શરમજનક રીતે, કારણ કે આજે સવારે જ ભાવનગર જિલ્લાના સોનગઢમાંથી એક યુવકે ખુલ્લેઆમ દારૂ ખરીદ્યો, તેનું સેવન કર્યું અને ગંભીર હાલતમાં સરટી હોસ્પિટલમાં પહોંચ્યો। આ ઘટના સાબિત કરે છે કે પોલીસ તંત્ર માટે સામાન્ય માણસનો જીવ એ માત્ર એક કચરો છે। ખાખી વર્દી હજુ પણ હપ્તાખોરીની ઘોર નિંદ્રામાં પોઢી રહી છે। શું છે આ સમગ્ર શરમજનક ઘટનાની વરવી વાસ્તવિકતા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડના કારણે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચેલો છે, ત્યારે સરટી હોસ્પિટલમાં પહોંચેલા એક દર્દીએ પોલીસ અને સમગ્ર વહીવટી તંત્રના મોઢા પર જોરદાર તમાચો માર્યો છે। આ દર્દીએ કેમેરા સામે ખુલ્લેઆમ કબૂલ્યું કે તેણે આજે સવારે જ સોનગઢ વિસ્તારમાંથી દારૂ ખરીદ્યો હતો। દારૂ ગટગટાવ્યા બાદ અચાનક તેને ચક્કર આવવા લાગ્યા, ઉલટી થવા લાગી અને સારવાર માટે તે ભાવનગર પહોંચ્યો, પરંતુ આટલા મોટા કાંડ પછી 10 લાશો પડી ગઈ છતાં પણ 24 કલાકની અંદર એ જ વિસ્તારમાં સવારે 8 વાગ્યે ખુલ્લેઆમ દારૂ મળતો હોય તો સ્થાનિક પોલીસ શું માત્ર બુટલેગરો પાસેથી મહિનાના હપ્તા ગણવા માટે જ વર્દી પહેરી બેઠી છે? ગંભીર હાલતમાં સરટી હોસ્પિટલમાં પહોંચેલા આ દર્દીએ હોસ્પિટલના પ્રશાસનની પણ પોલ ખોલી નાખી। આ દર્દીનો આરોપ છે કે ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા બાદ પણ તેને જે તાત્કાલિક સારવાર મળવી જોઈતી હતી તે આપવામાં નહોતી આવી અને તબીબો તેમજ સ્ટાફ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી। એક તરફ દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે, બીજી તરફ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને રજડાવી રાખવામાં આવી રહ્યા છે। જ્યારે પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય અને લોકો મરવા લાગે ત્યારે પોલીસ તંત્ર અચાનક સફાળું જાગીને રેડ કરવાના તાઇફા શરૂ કરે, પરંતુ પોલીસ શું કરે છે? માત્ર ને માત્ર જાડી ઝાખરામાં જઈને નાના મોટા કેમિકલના કે દેશી દારૂના પીપળાઓને લાકડી મારીને વિડીયો બનાવીને પીપળા ઢોળવાનો ઢોંગ કરે છે। આ માત્ર સામાન્ય પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું નાટક છે। અસલી સવાલ એ છે કે ગામડે ગામડે અને હાઈવે પર જે મોટા વગદાર બુટલેગરો ઝેરી પ્રવાહ અને આ દારૂના કન્ટેનરો ઠાલવે છે તેમના સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી? શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બુટલેગરોના ભાગીદાર છે? શા માટે ગૃહમંત્રી સસ્પેન્શનના આદેશો એ માત્ર કાગળ પર રમકડા બનીને રહી જાય છે? આ મામલે પીડિતને સાંભળ્યો, પીડિતે શું કહ્યું, પછી આગળ વાત કરીએ। દારૂ ક્યાંથી લીધેલો હતો? કેટલા લોકોએ પીધેલો હતો? કોની પાસે દારૂ બોટલ કેટલામાં લીધી હતી? 1200 રૂપિયા। તમારી સાથે કોણ કોણ લોકો હતા? અમે 9 જણા હતા, બધા ભાઈબંધો હતા। આજે દારૂ છે કોણ આપવા આવે? નામ શું છે? અર્જુનભાઈ। ઓકે, અત્યારે તમે હોસ્પિટલ આવ્યા છો, શું છે અત્યારે સારવાર નથી બરોબર? ના ના, એ લોકો એમની રીતે સારવાર તો કરે જ છે, બરોબર। ટ્રાફિક એટલું છે ને એટલે મને છે ને થોડી તકલીફ વધારે થાય છે। શું થાય છે તમને? શું થાય છે? તકલીફ છે જ તે મારી લીવરની ને કિડની। આજે તમે દારૂ ક્યારે લેવા ગયા હતા? દારૂ ક્યારે લેવા ગયા હતા? કાલે સાંજે 7, 7:30। કઈ કઈ જગ્યા કેટલા લોકોએ પીધેલો છે? અમે 9 જણા। ઓકે, એ બધા ક્યાં કારવાસમાં લાવ્યા? એ 4 જણા પાલિતાણા છે। 10થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા પછી પણ જો તમારા નાક નીચે સવારે દારૂનું વેચાણ ચાલુ રહેતું હોય તો આનાથી મોટી નિષ્ફળતા એક પણ ના કહેવાય અને લાપરવાહી પણ બીજી શું હોઈ શકે? શું હજુ પણ 10 લોકોના મોતના આંકડાની રાહ જોવાઈ રહી છે? પ્રજા હવે પોલીસના પીપળા ઢોળવાના નાટકો જોઈને કંટાળી ગઈ છે। હવે સવાલ એ છે કે હિસાબ એ પણ છે કે હપ્તાખોરીમાં સંડોવાયેલા સ્થાનિક અધિકારીઓ સામે પણ દાખલારૂપ કાર્યવાહી થવી જ જોઈએ અને આ ઝેરી સિન્ડિકેટના અસલી માસ્ટર માઇન્ડને પણ જેલના સળિયા પાછળ ધકેલવું પડે। આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।